વંશની અંદર હરિશ્ચંદ્ર રાજા થયા. હરિશ્ચંદ્ર રાજા છે એ સત્યવાદીઓમાં અગ્રગણ્ય છે. હરિશ્ચંદ્ર રાજાના વંશની અંદર આગળ ચાલતા સગર વગેરે રાજાઓ થયા. આ સગર રાજાના 60,000 દીકરાઓ કપિલ મુનિના ક્રોધની અંદર બળી અને રાખ થઈ ગયા હતા. કહે છે કે અંશુમાને આવી અને કપિલની સ્તુતિ કરી. પોતાના જે કાકા 60,000 ગુજરી ગયા હતા, રાખ બની ગયા હતા, એના ઉદ્ધાર માટે શું કરવું એવું પૂછ્યું. ત્યારે કપિલદેવજીએ કીધું કે આમ તો અપરાધ મોટો કર્યો છે, બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, પણ છતાંય જો સ્વર્ગની નદી ગંગા નીચે આવે ને તો તમારા કાકાઓની મુક્તિ થાય. એટલે અંશુમાને તપ કર્યું, ગંગાજી પ્રસન્ન ન થયા. અંશુમાન પછી દિલીપે તપ કર્યું અને છતાંય ગંગા પ્રસન્ન ન થયા. એટલે 2 પેઢી વહી ગઈ. અને પછી ભગીરથે તપ કર્યું અને ભગીરથ રાજાના તપને કારણે માં ગંગા પ્રસન્ન થઈ. પ્રસન્ન થયેલી માં ગંગા કહે છે કે ભગીરથ, હું પૃથ્વી ઉપર આવું ખરી, પણ મારો વેગ કોણ ધારણ કરશે? એટલે ભગીરથે શિવજીને પ્રસન્ન કર્યા. ઉપરથી ગંગા આવી, શિવજીએ પોતાની જટા ખોલી, ગંગા અંદર આવી ગઈ એટલે શિવજીએ પાછી જટા બાંધી લીધી. ભગીરથે કીધું કે આ તન પેઢીનું તપ કર્યું ને તય તો સ્વર્ગની નદી ઉપરથી હેઠી ઉતરી અને તમે જટામાં બાંધી લીધી. હવે દયા કરો, એને છૂટી કરો. એટલે શિવજીએ પોતાની એક લટ છોડી. એક જ લટનું પાણી જોઈ તોય 24 કલાક ને 12 મહિના સુકાતું નથી. આખી જટા ખોલે તો શું થાય? ભગીરથ લઈ આવ્યા છે એટલે ભાગીરથી શિવની જટામાં સમાણા એટલે જટાશંકરી. કહે છે કે આગળ ચાલતા જહનુ ઋષિ છે એ ગંગાને પી ગયા અને પછી પોતાની સાથળમાંથી બહાર કાઢ્યા એટલે જાહ્નવી કહેવાયા. 60,000 સગરપુત્રોની રાખ ઉપર ફરી વળ્યા. 14 લાખ વર્ષથી માં ગંગા વહે છે, પાપીઓના પાપ ધોવે છે.